વરસાદ ખેંચાતા દાહોદ જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી હતી। બીજી વખત વાવેતર પણ નિષ્ફળ જવાના એંધાણ વર્તાતા ખેડૂતોની ચિંતા વધી છે। ચાલુ વર્ષે દાહોદ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ મોડા થતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। મોડા વરસાદ આવતા જ ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી। ત્યારબાદ વરસાદ ખેંચાતા વાવણી નિષ્ફળ ગઈ હતી। ફરી એક વખત વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી ફરીથી વાવણી કરી, પરંતુ છેલ્લા 12 દિવસથી વરસાદ નથી, જેના કારણે ખેડૂતોને બીજી વખતની વાવણી પણ નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે, જેના પગલે દાહોદ જિલ્લામાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। જો સમયસર વરસાદ ન આવે તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જેકે સિંગર સાથે નાગેશ્વર સિંહ, દાહોદ। જોહાર। જે આગળ અમે વરસાદ આવ્યો હતો અને જે મોંઘા ભાવનું મક્કી અને સોયાબીનનું વાવેતર કર્યું હતું અને વરસાદ લેટ થવાથી નિષ્ફળ થયું છે અને હવે ફરી બીજી વાર અમે મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું। એમાં પણ આ ક્યાંક ને ક્યાંક આ વરસાદ લેટ થવાના કારણે આ પણ નિષ્ફળ જાય એવી અમને સંભાવના છે। જોહાર। વરસાદ આવ્યો તો ફરી વાવણી કરી, ફરી જતો રહ્યો તો વાવણી ફેલ ગઈ છે। ફેલ ગઈ તો ફરી અમારે નુકસાન જાય, ફરી વખતે ઓરવું પડ્યું, ફરીથી ઓરવું પડ્યું એટલે ફરી પડે તો આવે ફરી ઓરવું એટલે ફરી આવશે। વરસાદ નહીં આવે તો ફરી નુકસાન જાય ને, નુકસાન જાય તો નુકસાન અમારે લેવું પડે બધું છે। હવે વરસાદ આ ચોમાસામાં લેટ આવ્યો અને વરસાદ મોડો બી આવ્યો અને પછી વરસાદ પડ્યો એટલે વાવેતર કરી બી દીધું અને વાવેતર કર્યા પછી ફરી વરસાદ બંધ થઈ ગયો એટલે એ જે વાવેતર કરેલું એ નિષ્ફળ ગયું એટલે બીજી વારનું ફરી વાવેતર કર્યું એટલે એ વાવેતરની અંદર ફરી શું છે કે ફરી વરસાદ રોકાયો એટલે ફરી બી વરસાદ ના આવે તો ફરી બી આ નિષ્ફળ જાય। આવી કન્ડિશન છે। બિયારણ અત્યારે મોંઘા ભાવનું લાવવાનું અને એ બિયારણ જો ડબલ વાર વાવેતર કરવાનું થાય તો ખેડૂતની શું દશા થાય? પછી ખેડૂત દેવામાં ના ભરાય તો કઈ જાય? આ રીતની કન્ડિશન છે ખેડૂતની।